વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાતી વ્યાકરણની અંદર સંયોજક એના વિશે આપણે અભ્યાસ કરીશું. સંયોજકનો અર્થ થાય છે જોડવું. અહીંયા સંયોજક એટલે શું? તો સંયોજક એટલે બે પદો, બે વાક્યો અથવા પદ સમૂહો કે વાક્ય ખંડોને જે પદ દ્વારા જોડવામાં આવે એને સંયોજક કહે છે. આપણે ગુજરાતીની અંદર પરીક્ષામાં 2 માર્ક માટે પ્રશ્ન પૂછવામાં આવે છે સંયોજક વિશે. એમાં એક પ્રશ્ન એવો હોય છે કે આપણને સળંગ વાક્ય આપેલું હોય જેમાં સંયોજકોથી જોડાયેલું વાક્ય હોય અને સૂચના એવી આપવામાં આવી હોય કે આપેલા વાક્યોમાંથી સંયોજક જુદા તારવો અને સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવું. ત્યારે આપણે વાક્યને વાંચી એમાંથી સંયોજકને તારવવાના હોય છે અને વાક્યને એટલે કે સાદા વાક્ય બનાવવાના. 2 વાક્ય બને અથવા તો 3 વાક્ય બને. એવી જ રીતે એક પ્રશ્ન 1 માર્ક માટેનો એ હોય છે કે આપણને 2 થી 3 વાક્યો આપેલા હોય છે. જો કે લગભગ મોટા ભાગે 2 જ વાક્યો આપેલા હોય છે. બંને વાક્યોને યોગ્ય સંયોજક દ્વારા આપણને જોડવાનું કહેવામાં આવ્યું હોય છે. ત્યારે આપણે ખાસ એ જોવું પડે કે આ જે 2 વાક્યો છે એમાં કયા પ્રકારનું છે, એમાં કયો સંયોજક આવશે. આપણા સંયોજકોમાં વાત કરીએ તો જે અલગ અલગ 5 બાબતો છે. મૂળ સંયોજક વિશે ધ્યાન રાખવાની 5 બાબતો છે. 5 બાબતોની અંદર અલગ અલગ આપણને એની વ્યાખ્યાઓ આપવામાં આવી છે અને કેવા પ્રકારનું વાક્ય હોય તો એમાં કેવા સંયોજકો આવે એની આપણે વાત કરીશું. વાક્યને જોડવા એટલે સંયોજન કરવું. સાદા વાક્ય હોય કે સંકુલ વાક્ય હોય એને આપણે જોડવાના. તો સંયોજન કરતી વખતે એટલે કે સાદા વાક્યોને જોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે, મહત્વની 5 બાબતો છે. તેમાં આપણે પ્રથમ બાબત વિશે વાત કરશું. તો પહેલી બાબત એ છે કે જે આપણને વાક્ય આપેલા હોય એમાં બંને વાક્યો સમાન હોય. જે આપણને વાક્ય સામે આપ્યા હોય આ બંને વાક્યો સમાન હોય ત્યારે આપણે સમજવાનું કે સમાન વાક્યોને જોડવા માટે ને, થી અને તેમજ આવા સંયોજકો વપરાય છે. ને, અને, થી, તેમજ આવા સંયોજકો દ્વારા જે સમાન વાક્યો હોય ને તો જ એમાં આ સંયોજકો આવી શકે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાક્ય લખેલું છે કે આંબા સોને મઢાઈ જાય. એક વાક્ય પૂરું થયું છે. બીજું વાક્ય છે સોનામાં પાછી સુગંધ હોય છે. માની લઈએ આપણે કે અત્યારે આપણે આ રીતનું પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાનો છે કે યોગ્ય સંયોજક દ્વારા આપેલા વાક્યોને સંયુક્ત વાક્યમાં ફેરવો. પહેલું વાક્ય આંબા સોને મઢાઈ જાય. બીજું વાક્ય સોનામાં પાછી સુગંધ હોય. તો આપણે તરત જ ખ્યાલ આવવો જોઈએ કે આ બંને વાક્યો છે એ સમાન છે. હવે સમાન વાક્યો છે તો એમાં જે 4 સંયોજકો છે ને, અને, થી, તેમજ તો આપણે કોઈ પણ એક તરત જ મૂકી નહીં દઈએ પણ 4 માંથી એવો સંયોજક મૂકશું કે જે એને બંધ બેસતું આવે છે. આંબા સોને મઢાઈ જાય અને અહીંયા અન્ય સંયોજક આવશે. આંબા સોને મઢાઈ જાય
અને સોનામાં પાછી સુગંધ હોય. હવે જો એમાં તમે તેમજ સંયોજક લગાડશો તો વાક્ય બરાબર નહીં બને. ને લગાડશો તો પણ નહીં બને. થી લગાડશો તો પણ નહીં બને. અને જ ત્યાં આવશે. એટલે અને સંયોજક લગાડશું એટલે આ બંને સામાન્ય જે સમાન વાક્યો છે એ જોડાઈ જશે. અને જ્યારે વાક્ય આપણે જોડશું ત્યારે પછી અહીંયા જે ફૂલ સ્ટોપ આપેલો હોય એ આપણે કાઢી નાખવું પડે, કારણ કે ત્યારે વાક્ય સળંગ બની જાય છે. પરીક્ષામાં આપણે બે વાક્ય આપ્યા હોય પણ સંયોજકથી જોડશું એટલે એ સંયોજન થઈ ગયું અને સંયોજન થાય તો વાક્ય સળંગ બની જાય છે. આ રીતે બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ચાંદો કંઈક ઉપર ચડે. બીજું વાક્ય આપ્યું છે અજવાળું આવે. ચાંદો કંઈક ઉપર ચડે અજવાળું આવે. આવી રીતે આપણે ખાલી આમ છૂટા વાક્ય બોલીએ ને તો પણ આપણે તરત જ ખ્યાલ આવશે કે આમાં તો સંયોજક જ આવશે. તો સંયોજક આવશે. શું? ચાંદો કંઈક ઉપર ચડે તો અજવાળું આવે. ત્રીજું છે મુંજે એક હાસ્યબાણ છોડ્યું. બીજું વાક્ય આપ્યું છે આગળ ચાલવા માંડ્યું. મુંજે એક હાસ્યબાણ છોડ્યું, આગળ ચાલવા માંડ્યું. તો તરત જ તમને ખ્યાલ આવશે કે આમાં પણ અને સંયોજક આવશે. અને સંયોજકથી આ વાક્ય જોડાય છે. મુંજે એક હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું. તો આ સંયોજનની અંદર પ્રથમ બાબત છે કે બંને વાક્યો સમાન હોય ત્યારે ને, અને, થી તેમજ તો આ સંયોજકો વપરાય છે. મિત્રો બીજી બાબત છે કે વાક્ય વિરુદ્ધના સ્વરૂપમાં હોય અથવા તો વિકલ્પના સ્વરૂપમાં હોય તો કેવા સંયોજકો વપરાય? તો એમાં પણ, પરંતુ, કિંતુ, તો પણ, અથવા વગેરે જેવા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. કેવું કે જે વાક્યો છે બે વાક્યો આપણને આપેલા છે કાં તો વિરુદ્ધના સ્વરૂપમાં હોય, એકબીજાની વિરુદ્ધ બાબત દર્શાવતું હોય, અથવા વિકલ્પના સ્વરૂપમાં હોય ત્યારે આવા સંયોજકો વપરાય છે. પેલું વાક્ય લખ્યું છે બે પેસેન્જર ઓછા હોય. બે પેસેન્જર ઓછા હોય. બીજું વાક્ય આપ્યું છે ગિલો છકડો હાંકી મૂકે. શું દર્શાવે છે? તો આપણે તરત જ ખ્યાલ આવશે કે પછી બીજા વધારે પેસેન્જરની રાહ જોતો નથી, તો એ વિરુદ્ધના રૂપમાં વાક્ય આપ્યું છે. બે પેસેન્જર ઓછા હોય તો પણ એવો સંયોજક આવશે. અને તો લખશો તો પણ આવશે. આપણે તો લખીએ તો પણ આવશે અને તો પણ લખશું. બેમાંથી કોઈ પણ એક તમે સંયોજક વાપરશો તો એ વાક્ય આપણું બરાબર બનશે. પણ એની જગ્યાએ તમે પરંતુ વાપરો, અથવા વાપરો તો એ વાક્ય આપણું બંધ બેસતું બનતું નથી. બીજું વાક્ય આપ્યું છે હું આવીશ. હું આવીશ. બીજું વાક્ય આપ્યું છે મારા પપ્પા આવશે. તો અહીંયા બે વાક્ય તમે વાંચશો એટલે તરત જ ખ્યાલ આવશે કે ભાઈ આમાં કયો ભાવ દર્શાવ્યો છે, કેવા વાક્યો છે? તો કે વિકલ્પના સ્વરૂપમાં છે. હું આવીશ અથવા મારા પપ્પા આવશે. તો આ વિકલ્પના સ્વરૂપમાં વાક્ય આપ્યું છે. ત્રીજું ઉદાહરણ છે હું હિન્દી ગુજરાતી બંને જાણું છું. હું હિન્દી ગુજરાતી બંને જાણું છું. મારા બાળકો હિન્દી વધુ અને ગુજરાતી ઓછું બોલે છે, તો ઓછું જાણે છે. તો અહીંયા તમને તરત જ ખ્યાલ આવશે કે આ બંને વાક્યો છે એકબીજાના વિરોધી સ્વરૂપમાં છે. હું હિન્દી અને ગુજરાતી બંને જાણું છું, પરંતુ મારા બાળકો હિન્દી વધુ અને ગુજરાતી ઓછું બોલે છે. તો આ બીજી બાબત થઈ કે જેમાં બંને વાક્યો કાં તો વિરોધી સ્વરૂપમાં હોય અથવા તો વિકલ્પના સ્વરૂપમાં હોય ત્યારે આપણે આ પ્રકારના સંયોજકોનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજી બાબત છે કે એક વાક્યનું પરિણામ
બીજા વાક્યમાં હોય, એક વાક્યનું એટલે પ્રથમ વાક્યનું પરિણામ છે એ બીજા વાક્યમાં હોય ત્યારે કેવા સંયોજકો વપરાય છે? તો કે તેથી, એથી, એટલા માટે આવા સંયોજકો વપરાય છે. શું આપ્યું છે? પ્રથમ વાક્યનું પરિણામ બીજા વાક્યમાં હોય ત્યારે એમાં તેથી, એથી, એટલા માટે આવા સંયોજકોનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ આપ્યું છે શેઠ આવ્યા, શેઠ આવ્યા. બીજું વાક્ય આપ્યું છે નોકરનું કાર્ય સિદ્ધ થયું. જો નોકરનું કાર્ય સિદ્ધ થયું પણ ક્યારે? તો કે શેઠ આવ્યા ત્યારે. તો અહીંયા આપણે તરત જ ખ્યાલ આવશે આપણે કે શેઠ આવ્યા તેથી નોકરનું કાર્ય સિદ્ધ થયું. જો શેઠ ન આવ્યા હોત તો નોકરનું કાર્ય પરિપૂર્ણ એટલે કે સફળ ન થાત, સિદ્ધ ન થાત. બીજું ઉદાહરણ આપ્યું છે સાપ આંખોથી સાંભળે છે, સાપ આંખોથી સાંભળે છે. બીજું વાક્ય આપ્યું છે એને ચક્ષુઃ શ્રવા કહે છે, ચક્ષુઃ શ્રવા કહે છે. તો અહીંયા સંયોજક આવશે એટલા માટે. અહીંયા સાપ આંખોથી સાંભળે છે એટલા માટે એને ચક્ષુઃ શ્રવા કહે છે. તો અહીંયા ત્રીજી બાબતની આપણે વાત કરી. ત્રીજી બાબતમાં જોયું કે એક વાક્યનું પરિણામ છે એ બીજા વાક્યમાં હોય ત્યારે એમાં તેથી, એથી અથવા તો એટલા માટે આવા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. ચોથી બાબત છે કે એક વાક્યના અર્થનો વધારો કે પૂર્તિ બીજા વાક્યમાં હોય. એક વાક્યના અર્થનો વધારો કે પૂર્તિ બીજા વાક્યમાં હોય ત્યારે એટલે કે અર્થાત આવા સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે. એક વાક્યનો અર્થનો વધારો અથવા પૂર્તિ એ બીજા વાક્યમાં હોય ત્યારે. તો અહીંયા એક ઉદાહરણ લખ્યું છે આજે તાળું નથી, આજે તાળું નથી. બીજું વાક્ય આપ્યું છે દર્શન કરવા આવ્યો છું. તો અહીંયા આપણે તરત જ ખ્યાલ આવશે સંયોજક એટલે આવશે આજે તાળું નથી એટલે દર્શન કરવા આવ્યો છું. તો દર્શન કરવા આવ્યો છું એ વાક્યની પૂર્તિ કરવા માટે અહીંયા એટલે સંયોજક આવશે. બીજું વાક્ય આપ્યું છે તું કોલેજમાં જશે, તું કોલેજમાં જશે. બીજું વાક્ય આપ્યું છે મને 100 વર્ષ પૂરા થશે, મને 100 વર્ષ પૂરા થશે. તું કોલેજમાં જશે ત્યારે મને 100 વર્ષ પૂરા થશે. એક વાક્યના અર્થનો વધારો કે પૂર્તિ બીજા વાક્યમાં હોય ત્યારે એટલે કે અર્થાત આવા સંયોજકોનો ઉપયોગ થાય છે. તો અહીંયા બીજું ઉદાહરણ જે આપણે જોયું કે તું કોલેજમાં જશે ત્યારે કોસાએ પોતાના દાદાને એવો પ્રશ્ન પૂછ્યો કે દાદા તમારી ઉંમર કેટલી થઈ? તો કે તું જ્યારે કોલેજમાં જશે ત્યારે મને 100 વર્ષ થશે. એવું ઉદાહરણ છે. પાંચમી બાબત છે એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરત રૂપે આવે. એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરત રૂપે આવે ત્યારે જો, તો, જ્યારે, ત્યારે આવા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. હવે મિત્રો આપણે એક બાબતની ધ્યાન રાખજો કે જ્યારે એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરત રૂપે હોય ત્યારે આપણે એવું નહીં માનવાનું કે સંયોજક છે વાક્યની વચ્ચે જ હોય. ઘણી વખત વાક્યની શરૂઆત પહેલા પણ સંયોજક હોય પણ એમાં મોટે ભાગે લગભગ જ્યારે આ પાંચમી બાબત છે કે એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરત રૂપે હોય ને ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે એમાં સંયોજક છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે. કેવા કે જો, તો,
જ્યારે ત્યારે આવા સંયોજકોનો ઉપયોગ થતો હોય જે વાક્યને જોડવામાં, ત્યારે વાક્યની શરૂઆતમાં પણ એ સંયોજક આવી શકે છે. જો અહીંયા ઉદાહરણ મૂક્યું છે, મન થાય, એટલું જ વાક્ય, ખાલી 4 અક્ષરનું છે, મન થાય. બીજું વાક્ય એવું છે, મોરારી બાપુની કથા મૂકે. મન થાય, મોરારી બાપુની કથા મૂકે. તો અહીંયા આપણે તરત જ ખ્યાલ આવશે કે અહીંયા આપણે જો મૂકવું પડશે. જો મન થાય તો મોરારી બાપુની કથા પણ મૂકે. જો મન થાય તો મોરારી બાપુની કથા મૂકે. એવી રીતે બીજું વાક્ય એવું છે, હું વિદ્યાર્થી હતો. હું વિદ્યાર્થી હતો. બીજું વાક્ય એવું છે, ગીતા ભાખી સ્થિત પ્રજ્ઞ જેવી અવસ્થા મેં લગભગ પ્રાપ્ત કરી હતી. તો અહીંયા આપણે તરત જ ખ્યાલ આવશે કે જો આમને તમે ખાલી જોડી દેશો કે અહીંયા ત્યારે આવે છે, તો જે આપણે ભલે વાક્ય જોડાઈ ગયું બનાશે, પણ છતાંય તમને તરત જ ખ્યાલ આવશે કે તમે આ વાક્ય વાંચશો કે હું વિદ્યાર્થી હતો ત્યારે ગીતા ભાખી સ્થિત પ્રજ્ઞની અવસ્થા મેં લગભગ પ્રાપ્ત કરી હતી. તો તમને એમ લાગશે કે જેમાં કંઈક ઘટે છે, તો તરત જ અહીં આપણે ખ્યાલ આવશે કે જ્યારે મૂકવું પડશે. જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે, જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે ગીતા ભાખી સ્થિત પ્રજ્ઞની અવસ્થા મેં લગભગ પ્રાપ્ત કરી હતી. તો ત્યારે આ વાક્ય બરાબર બનશે, કારણ કે એક વાક્યની ક્રિયા માટે બીજું વાક્ય શરત રૂપે આવ્યું છે, શરતના રૂપમાં છે, અને શરતના રૂપમાં હોય ત્યારે આ સંયોજકોનો ઉપયોગ થાય છે, જો, તો, જ્યારે, ત્યારે વગેરે. તો આ રીતે આપણા ગુજરાતી વ્યાકરણની અંદર જે સંયોજક ટોપિક છે એ આપણને 2 માર્ક માટેનો છે, અને આમાં આપણે માત્ર આ 5 બાબતો ખ્યાલમાં રાખશું, જેને કારણે આપણને ખ્યાલ આવશે કે આ સંયોજકો વાક્યને જોડવામાં કયો સંયોજક અહીંયા આવે છે. બંને બાજુ આપણે 5 ઉદાહરણો લીધા છે, જે પરીક્ષામાં પૂછાય છે એ રીતે લીધા છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે. જો પહેલા અહીંયા લખ્યું છે કે સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલમાં ફેરવો. સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલમાં ફેરવો. તો આપણને આ રીતે 2 વાક્યો આપેલા હોય. પહેલું વાક્ય લખ્યું છે, કીકો ઊભો થયો, અને બીજું વાક્ય લખ્યું છે, રડવા લાગ્યો. આ બંને સાદા વાક્યો છે, સંયોજકથી જોડશું એટલે એ સંયુક્ત વાક્ય બનશે. તો કીકો ઊભો થયો અને રડવા લાગ્યો. આ રીતે વાક્ય સંયોજકથી જોડાશે, કારણ કે આ બંને વાક્યો છે સમાન ભાવવાળા છે, જેને કારણે તેમાં અને સંયોજક લગાડવામાં આવેલો છે. એટલે આપણે આ રીતે વાક્ય જોડવાનું થાય, અને જે 2 વાક્યો હોય કે 3 હોય એનું સરળ એક વાક્ય બની જાય. બીજું ઉદાહરણ લખ્યું છે, એક સ્ત્રી અંદર ગઈ, તરત બધી સ્ત્રીઓ શાંત થઈ ગઈ. એક સ્ત્રી અંદર ગઈ કે, અથવા અહીં તમે મને લખો તો હાલશે, એક સ્ત્રી અંદર ગઈ કે તરત બધી સ્ત્રીઓ શાંત થઈ ગઈ, અથવા તો એક સ્ત્રી અંદર ગઈ અને તરત બધી સ્ત્રીઓ શાંત થઈ ગઈ. ત્રીજું આપ્યું છે, ઘરે જવાની ઉતાવળ હતી, એક જ દિવસ રોકાણા હતા. ઘરે જવાની ઉતાવળ હતી, એક જ દિવસ રોકાણા હતા. આવી રીતે આપણે બંને વાક્યો વાંચશું એટલે તરત જ આપણે ખ્યાલ આવશે કે અહીંયા સંયોજક તરીકે એટલે આવશે. નહીતર તો રોકાવતું, પણ ઘરે જવાની ઉતાવળ હતી એટલે એક જ દિવસ રોકાણા હતા, તો એટલે સંયોજકથી આ સાદા વાક્ય જોડાય છે. ચોથું વાક્ય એવું છે કે છકડાનો છેલ્લો ફેરો થંભે, પાદર પણ નિર્જન હોય. છકડાનો છેલ્લો ફેરો થંભે, પાદર પણ નિર્જન હોય. તો તરત ખ્યાલ આવશે કે અહીંયા ત્યારે આવશે.
હવે જો આપણે પાંચમી બાબતમાં વાત કરી હતી કે જો તો જ્યારે ત્યારે આવા સંયોજકો આપણે વાત કરી હતી કે જો તો જ્યારે ત્યારે આવા નિપાત આવતા હોય તો વાક્યની શરૂઆતમાં આગળ પણ લાગે જો અથવા તો જ્યારે. પણ જો અહીંયા શું લખ્યું છે તે છકડાનો, જો ખાલી છકડાનો હોત ને તો આપણે જ્યારે લખી શકત, તો અહીંયા જ્યારે આપણે લખત, પણ તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર નિર્જન હોય તો અહીંયા આપણે આગળ જ્યારે નિપાત લખતા નથી. પાંચમી બાબત છે મારી અપેક્ષા હતી. આય અંદરથી આવે ત્યાં સુધી આ બાઈ બારણે રાહ જોશે. મારી અપેક્ષા હતી. આય અંદરથી આવે ત્યાં સુધી આ બાઈ બારણે રાહ જોશે. તો આપણે તરત જ ખ્યાલ આવશે કે અહીંયા કે સંયોજક આવશે. મારી અપેક્ષા હતી કે બા આય અંદરથી આવે ત્યાં સુધી આ બાઈ બારણે રાહ જોશે. તો આ રીતે સાદા કે સંયુક્ત અથવા સંકુલ વાક્ય આપેલા હોય, સાદા વાક્ય આપેલા હોય તો યોગ્ય સંયોજક દ્વારા આપણે એને સંયુક્ત અથવા સંકુલમાં ફેરવવાના રહીએ છીએ. એવી રીતે અહીંયા જે ઉદાહરણ લખ્યા છે એમાં એ છે કે સંયુક્ત કે સંકુલ વાક્યોને સંયોજકો તારવી સાદા વાક્યોમાં ફેરવો. એટલે કે આ બાબત છે આનાથી બિલકુલ વિરુદ્ધ છે. આપણને સરળ વાક્ય આપેલું હશે સંયોજકથી જોડીને, તેમાંથી આપણે કરવાનું શું હોય તો કે એક તો સંયોજકો તારવવાના છે. જો 3 વાક્યો થતા હશે તો 2 સંયોજક આવશે અને 2 વાક્યો હશે તો 1 સંયોજક આવશે. એટલે સંયોજક તારવવાના છે અને વાક્યને આપણે જેમ કીધું હોય કે ભાઈ સાદા વાક્યમાં ફેરવો તો આપણે સાદા વાક્યો પણ લખવા પડશે. હવે જોઈએ આપણે કઈ રીતે કરાય. તો પહેલું ઉદાહરણ છે જો મોડા પડીશું તો નાવ ચૂકી દઈશું તેથી ચાલી નીકળ્યા. સરળ વાક્ય છે. જો મોડા પડીશું તો નાવ ચૂકી દઈશું તેથી ચાલી નીકળ્યા. હવે માની લઈએ આપણે કે આવું વાક્ય આપણને આ સંકુલ વાક્ય છે, એમાંથી આપણે સંયોજકોને જુદા તારવવાના છે અને સાદા વાક્યો પણ બનાવવાના છે. તો અહીંયા આપણે આ રીતે કરી શકીએ. જો મોડા પડીશું, બીજું વાક્ય નાવ ચૂકી જઈશું અને ત્રીજું વાક્ય છે ચાલી નીકળ્યા. હવે અહીંયા આપણે આ રીતે લખી શકીએ સંયોજક તો તેથી. તો અને તેથી આ બંને સંયોજકો છે. આ બંને સંયોજક દ્વારા વાક્ય જોડાયું જેમાંથી સાદા વાક્યો 3 બન્યા છે. જો મોડા પડીશું એટલે વાક્ય પૂરું થઈ ગયું, નાવ ચૂકી જઈશું બીજું વાક્ય પૂરું થયું અને ત્રીજું છે ચાલી નીકળ્યા. એટલે તો તેથી આ સંયોજકો છે. પછી બીજું ઉદાહરણ આપ્યું છે જ્યારે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ ત્યારે હું મારા પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. આ એક વાક્ય પૂરું થયું. બીજું મારા પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. તો અહીંયા આપણે સંયુક્ત વાક્યમાંથી 2 સાદા વાક્યો બનાવ્યા અને સંયોજકો છે. સંયોજક જ્યારે ત્યારે. જો અહીંયા આ સંયોજકો છે, શરૂઆતમાં છે અને અહીંયા છે. જ્યારે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ ત્યારે હું મારા પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. તો આ રીતે આપણે સાદા વાક્યોમાં ફેરવી શકીએ અને સંયોજકો બતાવી શકીએ છીએ.
ત્રીજું છે સ્ત્રીઓને દૂરથી પૂજું છું પણ તેમની સાથે સ્વાભાવિક રીતે સંબંધમાં આવતા મને આવડતું નથી. તો અહીંયા સ્ત્રીઓને દૂરથી પૂજું છું. બીજું વાક્ય છે તેમની સાથે સ્વાભાવિક રીતે મને સંબંધમાં આવતા આવડતું નથી. સંયોજક પણ અહીંયા સંયોજક પણ છે. તો આ સંયુક્ત વાક્યમાંથી આપણે બે સાદા વાક્યો બનાવ્યા છે અને સંયોજક છે પણ સંયોજકથી આ વાક્ય જોડાયેલું છે. ચોથું આપ્યું છે એમનો શરદીનો કોઠો છે ને પાછા વરસાદમાં ખૂબ પલળ્યા. એમનો શરદીનો કોઠો છે પાછા વરસાદમાં ખૂબ પલળ્યા. તો બે સાદા વાક્યો બન્યા અને સંયોજક છે ને. અહીંયા ને સંયોજક છે. એમનો શરદીનો કોઠો છે ને પાછા વરસાદમાં ખૂબ પલળ્યા. તો સંયુક્તમાંથી જે સાદા વાક્યો બનાવ્યા છે આપણે અને અહીંયા સંયોજકને તારવીને અલગ રાખ્યું છે. છેલ્લું વાક્ય લીધું ઉદાહરણ મુંજે ફરીથી ઊંચું જોયું. એક હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું. મુંજે ફરીથી ઊંચે જોયું. એક હાસ્યબાણ છોડ્યું. ફરીથી આગળ ચાલવા માંડ્યું. અહીંયા સંયોજક અને આવશે મુંજે એક હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું. તો અહીંયા એના બે સાદા વાક્યો આપણે બનાવ્યા છે કે મુંજે ફરીથી ઊંચું જોયું, એક હાસ્યબાણ છોડ્યું, ફરીથી આગળ ચાલવા માંડ્યું. એમાં સંયોજક છે અને. તો આ રીતે આપણે સંયુક્ત કે સંકુલ વાક્યોમાંથી સંયોજકોને જુદા તારવી અને આ રીતે સાદા વાક્યો બનાવી શકીએ છીએ. એ જ રીતે વિરુદ્ધમાં વાત કરીએ તો જે સાદા વાક્યો આપેલા હોય એને યોગ્ય સંયોજકો દ્વારા જોડી અને સંયુક્ત કે સંકુલ વાક્ય આપણે બનાવી શકીએ છીએ. તો આજે આપણો આ જે ગુજરાતી વ્યાકરણની અંદર સંયોજક વિષયનો ટોપિક એ આપણે તમને બરાબર સમજાયો અને આશા રાખું છું કે આપને ખૂબ સરસ રીતે આ સમજાયું હશે. થેન્ક યુ.